નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા ને ચા પાણી કરી લીધું ને અહીંયા આ બાજુ આવીને બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો। ને આજ તો રવિવાર છે પણ છોકરાને ટ્યુશન ચાલુ છે, 9 થી 11નો ટાઈમ છે। તો હવે છોકરાઓ નાસ્તા બાસ્તા કરે છે, એ નાસ્તો કરી લે પછી આપણે એને ટ્યુશન મૂકવા જવાનું છે। આજ તો રવિવાર છે ને વરસાદ સવારમાં તડકો જેવું હતું, અમને તરત પાછું કાઠું કાઠું થઈ ગયું છે મિત્રો। જુઓ ને આવું વાતાવરણ છે। હા, છોકરીઓને લઈને આવી ગયા, ટ્યુશનમાં ગઈ હતી ત્યાંથી ને મેડમ આમ છે અહીંયા શું કરે કોને ખબર। આવે ને બધું લઈને આવે છે, ફૂલડા જોતે જોતે ફૂલડા લઈને આવે છે જોતા જોતા। આમ છે હું ફૂલ લઈને આટા મારું। તો મિત્રો કઈ સંદેશો દેવો છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। વાર્તા था ક્યાં વાર્તા હતા ને થોડોક થોડોક વરસાદ પણ ચાલુ છે। તમને દેવાય ફૂલ મને પ્રપોઝ કર્યું મિત્રો, પ્રપોઝર તો દેશી ફૂલ છે ને મિત્રો, ગુલાબનું ફૂલ। વિડીયોમાં બના રહેજો। ટાઈમ થઈ ગયો જમવાનો, અને જમવામાં બનાવી નાખ્યું છે કોબીનું શાક ને અથાણું છે, રોટલો છે મકાઈનો, સલાડ કે તીન શાક વેદાસ ભૂંગળા ખાય છે ને આ એ જમી લીધું છે। જમી લીધું, હસીને એક બાકી પ્રિયા જમે છે મારી હારો હાથ, મસ્ત મજાની કડકડતી ભૂખ લાગી તો હારો જમી છે। ચા પાણી કરી લીધા, લઈ લીધી ઠેલી છે કેમ કે આજ ભીંડાની વારી છે તો ભીંડો વીણવા જવું છે। જઈએ આપણે ચાલતા ચાલતા ભીંડો, કેમ કે આમાં થોડુંક પાણી ભરાઈ ગયું છે તો જઈએ આપણે પાણી ભીંડો વીણવા। વીણી જોવાનું બહુ બધું છે, વિડીયોમાં બન્યા રહેજો, આગળ જઈને તમને બતાવું। જો મિત્રો વાડીમાં આવી ગયા, આમ પાણી કેટલું ભર્યું છે જોવાનું, ફૂલે ફૂલ પાણી ભર્યું છે આમ એવું છે મિત્રો। હવે આપણે ભીંડો વેનો આવી ગયા છે પણ પાણીમાં જ વીણવું પડશે, હાલ તો એવું બધો દેખાતો નથી, પછી છેલ્લો ઉતાર્યા પછી ખબર પડે કેટલો ભીંડો નીકળ્યો છે। તો આપણે વીણવા માંડીએ। ભીંડો ઉતારી લીધો, આટલો નીકળ્યો છે થેલીમાં, હવે પાણીમાં જઈએ તો આમ જઈએ ને તો પેલા બાજુ જઈએ ટેકરા બાજુ, અને તે દિવસ અહીંયા ફરી ફોક્સ નીચે તૂટી પડ્યા છે ને એ જોતા જઈએ, ભાંગી ગયા છે કે રહ્યા છે જોવા જવું પડશે ને। ફોક્સને તો કાંઈ થયું નથી, રહ્યા છે લાગે, આમ ને આમ છે બે ફોક્સ, કાંઈ થયું તો નથી ફોક્સને, ફોક્સ પડી ગયા હતા ઉપરથી, આખું ઓલું એનું નીચે તૂટી ગયું, એ પાછું બાંધીને ચડાવવું જોઈએ, ઉપર ચડીને બાંધવું પડશે પછી મેળ આવશે। અહીંયા આપણો ગુવાર ને રીંગણી ને આવું બધું દક્ષા વાવેલું હતું, એ કાંઈ જામે એમ છે નહીં, આવું થોડું રહે કે સરખું જામું જાય ને, કાંઈ થાય એમ નથી। હવે છે ને પાણી પાછળ જવું ધબુક ધબુક, તો શું કરવું આમાં પાણીમાં, આવામાં જ જવું પડે, ગોઠણ પાણી ભર્યું આમથી આમ આવે તો સારું પડે। મેં કીધું સીધો જાવ પાણીમાં, તો આવ્યો ખરો સીધો। હવે ઘરે જઈને પાછા હાથ પગ ધોઈએ પછી પાછા દૂધ લેવા જવું છે, કેવું પાણી ભર્યું એવું છે મિત્રો। ચાલો જઈએ ઘરે મિત્રો, સાંજ થઈ ગઈ ને દક્ષા જો શાક સંભાળવા માંડી છે, જુઓ ને અહીંયા। હાય મિત્રો, સાંજ પડી ગઈ તો શાક તો સુધારવું પડે ને બનાવવાનું છે। શાક નથી ટમેટા, બનાવવાનું, ખીચડી બટેકા, ડુંગળી, ડુંગળી, મરચાં, મરચાં લીલા, બટાકા, ટમેટા, આપણે શું બનાવવાની છે? ખીચડી। ઘણા દિવસ પછી મિત્રો ખીચડી બનવાની છે, મજા આવી છે।
અશ્વિની મને ખીચડી ખીચડી બહુ ભાવે, લુખી લુખી નહીં, ગરમ ગરમ હોય ને તો સારું પડે. આપણે ખીચડી બનાવવાની છે આજે, કાંઈ બાજુ બનાવવાનું નથી, બરોબર ભૂખ નથી પેટમાં ને એટલે ખીચડી જ બનાવી છે આજે, બાકી તો રોટલા બનાવવા પડે. ફોન તો એવું છે મિત્રો, ખીચડી બનાવે છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. હવે કેમ બનાવે પછી જોઈએ, બનાવે કેવી રીતે. એમ તો બનાવે સારી, એને બનાવતા સારું આવડે. હા આવડે તો ખાતા આવડે એટલે બધું આવડે. એવું છે મિત્રો. અને છોકરા જતા રહ્યા છે બાજુમાં સામેવાળી છે ને, ત્યાં જ જતા રહ્યા. પહેલી માહીન પ્રિયા ગઈ હતી, પછી પાછો વેદાંશ કે મમ્મી હું જાઉં છું એમ કહીને વેદાંશ જતો રહ્યો. આપણે બે વૈદા છે મિત્રો. એવું છે. દક્ષા ખાવાનું બનાવે ને આ મહેમાન આવ્યા છે. હા જોવાની ગાડી પેલી છે અને શેઠના છોકરા આવ્યા છે. શેઠના છોકરા આવ્યા છે મિત્રો. બેઠા છે 4-5 જણા આવ્યા છે, એ બેઠા છે. આપણે અહીંયા બેઠા છે. હા તો બનાવ ખાવાનું ફટાફટ. જમવાનું બની ગયું છે. જમવામાં તમને બનાવ્યું ખીચડી. જો મસ્ત મસ્ત મજાની ખીચડી બનાવી. વેદાંશ ખાવા માંડ્યો ખીચડી, અને દક્ષા પણ બેસી ગઈ ખીચડી ખાવા. ખીચડી જોરદાર જોરદાર હાલો ખીચડી. જમવા. તો હાલો મિત્રો, ભૂખ લાગી છે કડકડતી, તો જમી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે જમીને ઊભા થઈ ગયા ને બહાર આટા માર્યા છે. ને અહીંયા જો ખુરશીએ બેસીને થૂક્યા કરે. અહીંયા પાણી ભરીને પાણી પીવો તો થૂક જતું રહે. ખોસી પછી થઈ ગયેલી છે ને તો કોગળા નીકળે, કોગળા. તાવ આવ્યો ને એટલે આ પછી અંદરથી બધું પેટમાંથી એના અંદર આખું સાફ થાય ને એટલે ખોસી પાકી ગયું અંદર છે ને એટલે બહાર નીકળે અમને બધું. એવું છે મિત્રો. ને છે ને છોકરાઓ બધા છે ને એક જ ગોદડીમાં બધા દપાઈને સૂવે છે. જો તમને મેં બતાવું ખેરીને કેવા સૂતા હોય ને. હા જો 3 એક જ ગોદડીમાં સૂતા હતા. જો ને મિત્રો, ખાધેલું પસાવે છે. એવું છે મિત્રો. ને દક્ષા આવી ગઈ અહીંયા અંદર. તને પાણી લેવા મોકલો, બોટલ ખાલી થોડો મૂકવા કીધો. પાણી લેવા જાઓ, મારે પાણી પીવું છે. પાણી લેવા મોકલી તો એ વાહે અહીંયા આવે. એવું છે મિત્રો. ત્યાં છોકરા બધા તપાઈ ગયા ને હવે આપણે પણ સુઈ જવું છે મિત્રો. ને આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો. ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.